ચાલુ થઈ ગયો વિડીયો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ ભાદરકા। અત્યારે આપણે મોટુકા ગામની અંદર આપણા પ્રગતિશીલ ખેડૂતને અહીંયા તરબૂચ અને મરચીનો પ્લોટ જોવા માટે આવ્યા છીએ અને આપણે હારે છે લોધીડાથી સંજય એગ્રો ટ્રેડ ડ્રેસમાંથી ભૂપતભાઈ મેર અને આજે તારીખ છે 28 જાન્યુઆરી 2026 અને આજે જે પ્લોટની વિઝિટ કરીએ છીએ એ ઓરેવિયા સીડ્સ કંપનીની અંદર જે તરબૂચની વેરાયટી છે 158 નંબર એ જોવા માટે આવ્યા છીએ। તો આપણે વધારે પરિચય થોડોક ડિસ્ટ્રીબ્યુટરનો લઈએ। નમસ્તે ભૂપતભાઈ। નમસ્તે। આપનું આખું નામ? મારું નામ ભૂપતભાઈ, ગામ લોધીડા, સંજય એગ્રોમાંથી આવું છું। ઓકે। મારો મોબાઈલ નંબર છે 9909 02130। ઓકે, અત્યારે આપણે જે ફાર્મરની આવ્યા છીએ એમને આપણે પરિચય લઈએ। નમસ્તે ભાઈ। નમસ્તે। આપનું આખું નામ? વધવજીભાઈ વિશ્રામભાઈ તાવિયા, ગામ મોટુકા, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ। ઓકે, અત્યારે આપણે જે વેરાયટી જોવા માટે આવ્યા છીએ કઈ કંપનીની છે અને કઈ વેરાયટી છે? વેરાયટી છે ઓરિયા સીડનું 158 નંબર। ઓકે, 158 નંબર તરબૂચ જોવા માટે આવ્યા છે અને વાવેતર ક્યારે કરેલું હતું? 1/12/2025। 1/12/2025 વાવેતર કરેલું હતું। આજે 28/1/2026 છે। ટોટલ 58 દિવસના તરબૂચની વેરાયટી છે। તો એમને એક પ્રગતિશીલ ખેડૂત એટલા માટે કહેવાય કે એમની ઉંમર તમે જોઈ શકો। ઉંમર તમારી કેટલી હશે અંદાજિત? 55 વર્ષની ઉંમર છે અને તરબૂચ અને ટેટી બંને એક સાથે વાવેતર કરેલું છે। આજે 58 દિવસના તરબૂચ છે, સોરી મરચી, તરબૂચ અને મરચીનું વાવેતર કરેલું છે અને આજે 58 દિવસ થયેલા છે। તો તમે નજીકથી ખેડૂતને પરિચય કરાવો, ટૂંકમાં મરચીનો પરિચય કરાવો। તરબૂચ તો છે જ, આંતરપાક તરીકે તરબૂચ તો વાવેલા જ છે, પણ મરચી એનો મેઇન ક્રોપ છે અને મલ્ચિંગની અંદર જે 55 વર્ષની ઉંમરે મલ્ચિંગની અંદર તરબૂચ અને મરચી બે કરવા અને મરચીની તમે લાઈવ બતાવો, અહીંયા લાવો। એક પણ પાનમાં થીપ્સનો, કથરીનો કે કોઈ ફૂગનો એટેક નથી। મરચીની કન્ડિશન તમે જોઈ શકો છો અને તમે જે આ પ્લોટ બનાવ્યો છે વધુજીભાઈ, તો આ તમે દવા ક્યાંથી લ્યો છો? દવા લોધીડાથી, સંજય એગ્રોમાંથી। દવા લોધીડાથી સંજય એગ્રોમાંથી લ્યો છો અને એનું રિઝલ્ટ કેવા છે? 100% રિઝલ્ટ। રિઝલ્ટ તમે કઈ રીતના એનું તપાસો કે ભાઈ આનું રિઝલ્ટ મળેલું છે એવું? હવે રિઝલ્ટમાં તો શું, આપણે તરબૂચમાં દવા છાંટવી। હા, મારા ડાવની મિલ્યો આવી ગયો તો। ઓકે। પછી એક પાન ખરાબ હોય એમાં દવા છાંટી, હા, બીજું પાન સારું હોય એમાં દવા છાંટી। હા, એનો રિઝલ્ટ જોવા માટે સારા પાનમાં માર્કલનું નિશાન મારી દીધું। ઓકે। પછી 5 દી પછી જોયું તો એ નિશાનને ડાઉની આવ્યો નથી। બરાબર। જે પાંદમાં સારું પાંદ અને ખરાબ પાંદ બે હતા, એમાં તમે સ્પ્રે દવા છાંટી દીધી અને જે સારું પાંદ હતું એમાં માર્કરથી નિશાન મારી દીધું અને એમાં પછી એના કેટલા દિવસ થયા છે આજે ટોટલ અંદાજિત? 15 દિવસ થયા। 15 દિવસ જેવું થઈ ગયું? ડાઉની આગળ વધ્યો નથી। ઓકે, તમે લાઈવ બતાવી શકીએ આપણે ખેડૂતોને? બતાવો। ઓકે, આમાં જો અત્યારે આ પ્લોટની અંદર તરબૂચ અને મરચી બંને એક સાથે છે, પણ એક પણ મરચીના પાંદની અંદર કુકડ નથી કે તરબૂચના પાંદની અંદર કુકડ નથી। તમે લાઈવ જોઈ શકો છો અને કોઈ ડાઉની મીડિયાનો કોઈ અસર નથી અને અત્યારે જે ઓલું છે એ આપણે બતાવવું ખેડૂતને બતાવીએ। ઓકે, જો અત્યારે આપણે જે વાત કરી એ નિશાન અહીંયા કરેલું હતું આ લાઈનની અંદર અને તમે લાઈવ જે દવા છાંટ્યા પછીનું નિશાન છે તમે લાઈવ જોઈ શકો છો। દાદા, તમે હે ને આ નિશાન બતાવો, કઈ જગ્યાએ ડાઉની મીડિયા છે અને કઈ જગ્યાએ ડાઉની મિલ્ડ્યુ છે અને કરેલું છે? જો મારા તરબૂચમાં ડાઉની આવી ગયો, પછી લોધીડાથી દવા લઈ આવ્યો, દવાનો છંટકાવ કરી વાળ્યો, પછી મને રિઝલ્ટ કેમ મળે એના માટે મેં સારા પાનમાં માર્કલનું નિશાન મારી દીધું। આ નિશાન જોઈ શકો તમે। પછી બીજા કયા પાનમાં મારેલું છે? બીજા કયા પાનમાં છે? બીજું પાન છે, એમાં ડાઉની મિલ્ડ્યુ આવેલું? એમાં ડાઉની મિલ્યો નથી। આ ત્રણ પાન છે એમાં પણ ડાઉની મિલ્યો આવ્યો નથી। આ બે પાનમાં આવેલો, આ બે પાનથી પછી દવા છાંટ્યા પછી આ અટકી ગયું, પછી ઉભો રહી ગયો, ડાઉની આગળ વધ્યો જ નથી। ઓકે, ભાઈની દવા બહુ સારી છે મને। અને અત્યારે જે ઓરિયા સીડના 158 નંબર કે આ દવા છાંટવાથી તરબૂચ તો આવે જ છે પણ ક્વોલિટી પણ સારી, બધી જગ્યામાં તરબૂચ જ દેખાશે તમને। ભાવમાં કાંઈ